ચાલ સો ગઈકાલે આપણે જે મુદ્દાથી અટકા છીએ એ મુદ્દાથી આગળ વધીએ. રાઈટ, બાયોટેકનોલોજીનો આપણે કૃષિ ક્ષેત્રે જે ઉપયોગની વાત કરી છે એમાં એક કીટનાશક વનસ્પતિ જેમાં બીટી કોટનના ઉદાહરણથી આપણે ગઈકાલે આખી પ્રક્રિયાને સમજી છે કે કઈ રીતે આપણે બેસિલસ થુરેન્જીએન્સિસ નામની એક વાયરસ બેક્ટેરિયાની જે જાત છે એમાંથી એક વિષકારી પ્રોટીન જેને નામ આપ્યું છે ક્રાય પ્રોટીન, ક્રિસ્ટલ પ્રોટીન, બરાબર છે, એના માટે જવાબદાર જનીન એટલે કે ક્રાય જનીન એને આઇસોલેટ કર્યું. આઇસોલેટ કર્યાનો મતલબ થાય છે કે અલગ કર્યું. અલગ કરી અને વનસ્પતિની કોષોની અંદર ઘુસાડી દીધું, જેથી કરી અને વનસ્પતિ પોતે જ હવે કીટ અવરોધન ક્ષમતા કે કીટ પ્રતિકારક ક્ષમતા જે છે એ વિકસાવી શકી છે. તો આવા ઉદાહરણો આપણે બે પ્રકારની વનસ્પતિમાં જોયા. એક પ્રકારની વનસ્પતિ છે એ છે કપાસ, કે જેની અંદર ક્રાય 1AC1 અને ક્રાય 2AB આવા બે જનીનો આપણે દાખલ કર્યા છે. આઈ રિપીટ, ક્રાય 1AC અને ક્રાય 2AB કપાસની અંદર આપણે દાખલ કર્યા છે. અને એવું જ એક જનીન ક્રાય 1AB એ આપણે મકાઈની અંદર દાખલ કરી અને મકાઈને કીટ પ્રતિરોધક ક્ષમતા આપી છે. તો આ વાત આપણે ગઈકાલે પૂરી કરી છે. રાઈટ, હવે આજની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આજની વાત આપણે કરશું એ સૂત્રકૃમિ કૃમિની વાત કરીએ છીએ કે ઘણા બધી વનસ્પતિના સમૂહો એવા છે કે જેમાં અમુક પ્રકારની કૃમિ એ છોડ કે વનસ્પતિ માટે હાનિકારક અથવા તો રોગકારક અસર ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે એ વનસ્પતિના કોઈ નિશ્ચિત ભાગ એટલે કે કાં તો મૂળ અથવા તો પ્રકાંડ, પર્ણ કે ફળને ખાઈ જાય અને એની વૃદ્ધિ ઉપર અથવા તો એના પ્રજનન ઉપર સીધી એની અસર થતી હોય છે. બરાબર છે. તો સૂત્રકૃમિ જે છે એવા અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો દર્શાવે, ખાસ કરીને કુંઠિત વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ અવરોધવી. તો એવું એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ અહીંયા આપણે સમજવાનું છે. તો સૂત્રકૃમિ અહીંયા જે તમને દેખાયેલું છે આ એક કૃમિ છે, એક જીવડું છે. આ કૃમિ જે છે એ વનસ્પતિની અંદર ઘૂસે છે અને વનસ્પતિમાંથી જે મૂળ કે પ્રકાંડ છે એની અંદરથી એ પાણી છે કે પોષક દ્રવ્યો છે એનું શોષણ કરી લે છે. એ અંદર ઘૂસી અને વાહક પેશી સુધી પહોંચી અને વાહક પેશીની અંદરથી પસાર થતા એટલે જલવાહક અને અનુવાહકમાંથી પસાર થતા દ્રવ્યોનું શોષણ કરી લે, પોષણ મેળવે પોતે, એ રીતે. બરાબર છે. તો એવું એક કૃમિ અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે જેનું નામ છે મેલેગ્ડોગાઇન ઇનકોગ્નેશિયા. બરાબર છે, એવું એનું નામ છે. તો અમુક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને ઘણી બધી પ્રકારની વનસ્પતિઓની અંદર પરોપજીવી તરીકે વર્તતા હોય છે. આપણે ખબર છે કૃમિઓ બધા જ એ સૂત્રકૃમિ હશે કે પૃથુકૃમિ હશે, એની લાક્ષણિકતા કેવી છે તો કે એ પરોપજીવી હોય છે. રાઈટ. તો કૃમિઓ પરોપજીવી હોવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તમારા મતે? કોણ કહી શકે? સૂત્રકૃમિ અથવા તો પૃથુકૃમિ સમૂહના જે પ્રાણીઓ છે એ ફરજિયાત પરોપજીવી જ હોય છે. એની પાછળનું કારણ શું હોઈ શકે તમારા મત મુજબ? ચાલો, નીટ એસ્પાયરન્ટ જે સ્ટુડન્ટ્સ નીટ આપવા માટે જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને એવો પ્રશ્ન કરું છું કે સૂત્રકૃમિ સમુદાય અને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ સામાન્ય રીતે પરોપજીવન ગાળતા હોય છે. બધા પરોપજીવીઓ જ છે. એવું શું છે એનામાં કે બધાય પરોપજીવી જ છે? ઈડર સેન્ટર, યસ. એની જોડે રંજક દ્રવ્ય જેવું કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નહીં. વનસ્પતિ નથી, રંજક દ્રવ્યની જરૂર ના હોય. અમે પ્રાણીઓ છે. પરોપજીવીમાં મુખ્યત્વે શું બીજા સજીવમાંથી પોષણ મેળવે, પણ જેની જો રંજક દ્રવ્ય છે જાતે નિર્માણ કરે.
એટલે એ બોલ પાચન રંજક દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની વાત તમે કરો છો, હું પ્રાણીઓની વાત કરું છું. પાચન તંત્રનો અભાવ યસ, ધેટ્સ ધ પોઈન્ટ. પાચન તંત્ર નથી એની પાસે, અંગતંત્ર નું બંધારણ જ નથી એની પાસે. રાઈટ. હવે દાખલા તરીકે હું સૌથી પહેલી વાત કરું પૃથુકૃમિની, ઓલા ચપટા કૃમિ છે, રેતી કીડો ને એ બધા, તો એમાં તો અંગતંત્ર બન્યા જ નથી. આ વલય કૃમિ છે, સૂત્રકૃમિ. તો વલય કૃમિ છે, એમાં પાચન તંત્ર તો પાચન માર્ગ બની ગયો છે, પણ પાચન તંત્ર નથી બન્યું. એની પાસે મુખથી લઈને મળદ્વાર સુધીનો પાચન માર્ગ આખે આખો છે, પણ એમાં પાચક ગ્રંથિઓ નથી. એટલે પાચન તંત્ર આખે આખું પૂર્ણ વિકસિત નથી. એટલે આ એક અગત્યનો મુદ્દો ગણાય. એટલે એને પરોપજીવી તરીકે જ વર્તવું પડે. સીધે સીધું કોકમાંથી જ પોષણ મેળવવું પડે. સીધે સીધું પાચન કરવાની પોતાની ક્ષમતા જ નથી. બરાબર છે. સૂતા છે એ જાગી જશો પ્લીઝ. જે સૂતા છો એ જાગી જજો. બરાબર છે ને. તે બ્લુટૂથ થી ઝાપટવાળી થાય. હવે ત્યાં તો પહોંચી ન હોગે મારાથી. બરાબર, બ્લુટૂથ થી ઝાપટ આવશે નહીં તો. ઓકે, સો આવા સૂત્રકૃમિઓ અથવા તો કોઈ પણ પૃથુકૃમિ હશે, એ પરોપજીવી જ જીવતા હોય છે, તરીકે જીવતા હોય છે. એનું કારણ મેં તમને કીધું, એની પાસે પાચન કરવાની ક્ષમતાઓ નથી. તો અહીંયા એક મેં કીધું સૂત્રકૃમિ મેલેગ્ડેગાઇન ઇનકોગ્નિશિયા નામનું, મેલેગ્ડેગાઇન ઇનકોગ્નેશિયા નામનું જે આ સૂત્રકૃમિ છે એનું ઉદાહરણ છે. હવે એ તમાકુના છોડ ઉપર, તમાકુના છોડમાં મૂળમાં થાય, મૂળની અંદર એ ઘૂસી જાય. બરાબર છે. અને ત્યાં મૂળની અંદરથી પોષક દ્રવ્યો મેળવી લે. તો મૂળની પાસેથી પોષક દ્રવ્ય મેળવી લે તો પોઈન્ટ સમજવાનો, મૂળને પોષણ ન મળે, મૂળને પોષણ ન મળે એટલે મૂળ જે છે એ શોષણ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય, એની ગુમાવે. હવે મૂળ ઓછું શોષણ કરે એટલે પાણી અને અકાર્બનિક દ્રવ્યો જેટલા મળવા જોઈએ એટલા ના મળે. એટલે પાણી અને અકાર્બનિક દ્રવ્યો જે પર્ણ સુધી પહોંચવા જોઈએ જેટલી માત્રામાં, એટલી માત્રામાં નહીં પહોંચે. એટલે પર્ણ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણની જે ક્ષમતા છે એમાં ઘટાડો થાય. એટલે કે કુલ ઉત્પાદન ઘટી જાય. જો પર્ણ દ્વારા કુલ ઉત્પાદન ઘટશે તો જૈવ ભારનું જે સંશ્લેષણ થાય છે એ ઓછું થશે. અને જ્યારે જૈવ ભારનું સંશ્લેષણ ઓછું થાય ત્યારે એનું કદ જે છે એ ઓછું વધે, જેને કહેવાય કુંઠિત વૃદ્ધિ. વૃદ્ધિ જે છે એ ઘટી જાય. બરાબર છે. એટલે આવું ઇન્ફેક્શન આ રીતે એને અસર કરે છે. ઓકે, હવે આ સંક્રમણને અટકાવવા માટે આપણે એક અલગ જ ક્રિયાવિધિ વિકસાવી છે. બરાબર છે. એનું નામ છે RNA અંતઃક્ષેપ, RNA ઇન્ટરફિયરન્સ, RNA ઇન્ટરફિયરન્સ અથવા તો અંતઃક્ષેપ. હવે એ શું છે એની વાત કરવી પડે. હવે દાખલા તરીકે કોઈ પણ સજીવ છે, કોઈ પણ સજીવ, આ સજીવને જો જીવંત રહેવું છે તો ચયાપચય કરવું પડે. નાને હું વાંધો આવ્યો ભાઈ? ચયાપચય કરે. બરાબર છે. હવે આ ચયાપચય માટે એને જરૂરિયાત છે કોઈ નિશ્ચિત પ્રકારના પ્રોટીન એટલે કે કારક અથવા તો ઉત્સેચકોની. રાઈટ. ચયાપચય માટે કાં તો એને કારકની જરૂર પડશે અને કાં તો ઉત્સેચકની જરૂર પડશે કે જે એની આ ચયાપચયની પ્રક્રિયાઓનું નિયંત્રણ કરશે. રાઈટ. સમજાણું એટલું? ઓકે. હવે હું અહીંયા મારું ધ્યાન કેન્દ્રિત કરું છું પ્રોટીન. તો પ્રોટીનના સંશ્લેષણની ક્રિયાવિધિમાં આપણે જે પ્રમાણે ખબર છે એ પ્રમાણે એક જનીન છે, DNA નો ટુકડો એટલે કે જનીન છે. જનીન એનું પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન થાય એટલે mRNA બને. બરાબર છે. આ તો ખબર જ છે આપણને. યસ ઓર નો? રાઈટ.
ઓકે, પ્રત્યાંકન પામેલ mRNA હવે ભાષાંતરણ કરશે. ભાષાંતરણ કરે એટલે પ્રોટીન બને, રાઈટ? તો હવે મારે આ પ્રોટીન નથી બનાવવા દેવું. પોઈન્ટ સમજો. હવે મારે પ્રોટીન નથી બનાવવા દેવું, તો મારે આને બ્લોક કરી દેવું પડે, રાઈટ? આ આરએનએ ને બ્લોક કરી દેવું પડે. હવે આરએનએ ઉપર જાઓ તો દાખલા તરીકે આ આરએનએ ની શૃંખલા છે. 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ ની દિશામાં એક ચોક્કસ આરએનએ ની શૃંખલા છે કે જેના ઘટકો તરીકે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ હશે. આપણને ખબર નથી કેટલા છે, અંદાજિત આ જેટલા પણ અહીંયા ડ્રો થાય એટલા કરીએ, 8-10 જે પણ છે, આટલા ન્યુક્લિયોટાઇડ નું બનેલું એક આરએનએ છે. આ mRNA છે. સિંગલ શૃંખલા હોય આપણે જાણીએ છીએ, બરાબર છે? સિંગલ શૃંખલા હોય આરએનએ. હવે આપણે શું કર્યું એ સમજાવું તમને. આને બ્લોક કરવા માટે, આનું ભાષાંતરણ ન થાય એવી વ્યવસ્થા કરવા માટે આપણે શું કર્યું? આપણે આ વનસ્પતિમાં એક બીજો, બહારથી બીજો ઈચ્છિત ડીએનએ સંશ્લેષિત કરી અને નાખી દીધો. એક ડીએનએ બીજો નાખ્યો આપણે પુનઃ સંયોજન કરીને, બરાબર છે? એનું પણ પ્રત્યાંકન થયું. એ પ્રત્યાંકન થયું એટલે નવું mRNA બન્યું. નવું mRNA બન્યું, એનું ભાષાંતરણ નથી કરવું આપણે, એ ભાષાંતરણ કરવું જ નથી. mRNA જ આપણે વાપરવું છે, બરાબર છે? એ mRNA છે ને, એ કેવું છે ખબર છે? આનું પૂરક છે. આનું પૂરક. એટલે કે આ રીતના. તો આ 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ પૂરક બની જાય. એટલે બે એકની હારે જ બને, અને બે જેવા બને એવા બે એકબીજાને જોડાઈ જાય. એટલે આ જે બન્યું ને, આ રોગકારક છે. અને આ છે એ પૂરક, એટલે કે આરડીએનએ વાળું mRNA છે, જે ઓલી જે રોગકારક mRNA ની અસર જે છે એને અવરોધી નાખે. તો એ પ્રક્રિયામાં આપણે વચ્ચે આપણી ટાંગ અડાયડી, અંતઃક્ષેપ કર્યો. આ જે પ્રક્રિયા થતી હતી એ પ્રક્રિયાને અહીંયા જ રોકી લીધી, બ્લોક કરી નાખી. આરએનએ ને બ્લોક કરી નાખ્યું. આરએનએ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયર કરવું એટલે હળી કરવી. યસ સર, રાજકોટ ગુરુકુલ વાળા સર. યસ, આ રોગકારક ડીએનએ આરએનએ આવે તો એને ભેગું ફરજિયાતપણે આવે જ એમ. આવે નહીં, નાખ્યું આપણે, નાખ્યું બેટા. એ તો કહું છું. ઈ નો નાખીએ તો શું થાય? તો એ તો રોગ કરે છે. એ તો નો નાખીએ તો રોગ થવાનો જ છે ને. આપણે તું એવી વાત કરે કે આપણે એન્ટીબાયોટિક દવા ન લઈ તો શું થાય? તો એ રોગ થાય, સિમ્પલ. ઈ તો હે ને? બીજું કઈ પૂછવું છે આના સિવાય? એચઆઈવી માં થાય તો નથી થતું. એચઆઈવી માટે એટલા માટે નથી થતું કે તમે જે ઓલું જનીન દાખલ કરો, બરાબર છે, તો એ જનીન મેં કોના માટે કર્યું જોઈ, કેના માટે કર્યું છે? આરએનએ ને ઇન્ટરફિયરન્સ કર્યું ને, ઈ આરએનએ ક્યાંથી બન્યું હતું? ડીએનએ, બરાબર છે? ડીએનએ હતું ને, આની પાસે તો ડીએનએ છે ને. અને વાયરસમાં ક્યાં ડીએનએ હોય? હે ને? એટલે ઈ એમ શક્ય નથી. એટલે ઈ એચઆઈવી માં શક્ય નથી. યસ, એચઆઈવી માં શક્ય. વાયરસ માટે, કોઈ વાયરસ માટે શક્ય નથી. રાઈટ? ઓકે, એની અધર ક્વેશ્ચન? આજે આખી સેન્ટ્રલ ડોગમાની પ્રણાલી હોય ને, એના માટે જ લાગુ પડે. જો પાછો ક્વેશ્ચન આવ્યો, પાછળ જવા દો માઈક. સર, આપણે એક કોષ લીધો, બરોબર? એ રોગકારક હતો કોષ. એનું આરએનએ બનતું હતું, પ્રત્યાંગન કરીને આરએનએ પ્રોટીન ઉત્પન્ન કરે તો આપણને રોગ થાય વનસ્પતિ. તો ઈ જ કોષમાં આપણે આપણું ડીએનએ નાખવાનું.
જે mRNA ઉત્પન્ન કરે હમ. અને એને જોડાઈ જાય હમ. અને રોગ ઉત્પન્ન ન કરે હમ. તે એક કોષમાં 2 DNA નાખવાનું. યસ એક્ઝેક્ટલી. પણ એ ડીએનએ જો તારા મગજમાં એવું છે કે આપણે આપણું ડીએનએ નથી નાખ્યું. પોઈન્ટ ટુ બી નોટેડ. આપણે કયા પ્રકારનું ડીએનએ ઉત્પન્ન કર્યું, કૃત્રિમ રીતે ઉત્પન્ન કર્યું, ટુ બી ઓનેસ્ટ જે છે એ એવું છે કે તમારે શું કરવાનું છે, આ mRNA જે છે ને, કુદરતી જે mRNA બન્યું ને, આ એક્ઝેક્ટલી એની ઊંધી એની પૂરક શૃંખલા જ બનાવવાની છે, ફરજિયાત. પોઈન્ટ સમજાય છે તને? એની પૂરક શૃંખલા જ બનાવવાની છે. તો એ પ્રકારનું ડીએનએ તમારે કૃત્રિમ રીતે બનાવવું પડશે લેબોરેટરીની અંદર. કૃત્રિમ ડીએનએ હશે ઈ કુદરતી રીતે તો ક્યાંય ન મળે એવા ડીએનએ. એક્ઝેક્ટલી એનું પૂરક ડીએનએ જે છે એનું જ ઈ બને, એને પૂરક mRNA બને એવું ડીએનએ ક્યાંય પ્રાકૃતિક રીતે શક્ય જ નથી. એટલે એ હંમેશા આ જે આપણે ડીએનએ લીધું ને, આ એ તો કૃત્રિમ રીતે સંશ્લેષિત ડીએનએ જ હશે. એવું તો ખાસ યાદ રાખવું. આજે હું તમને કહું છું એ નેચરલી ઇટ ઇઝ નોટ પોસિબલ. નેચરલી શક્ય જ નથી કે એવું ડીએનએ હોય કોઈનામાં. બરાબર છે ને? હોય તો આપણે આઈડેન્ટિફાય કેમ કરવું, કેટલા બધા સજીવ છે, કેમાં હશે એ આપણને કેમ ખબર પડે? એટલે એ કુદરતી રીતે કદાચ હોય તો પણ આપણે આઈડેન્ટિફાય કરવું અઘરું પડે. એટલે એ જે સંશ્લેષિત ડીએનએ ની વાત કરી છે, પૂરક આરએનએ બનાવતું જે ડીએનએ છે એ સંશ્લેષિત ડીએનએ હશે. બરાબર છે? લેબોરેટરીમાં આપણે અત્યારે ડીએનએ આરએનએ બધું સંશ્લેષણ કરાવી શકીએ છીએ કૃત્રિમ રીતે. ઓકે, તો આ વાત હતી આરએનએ અંતઃક્ષેપણની જે ક્રિયાવિધિ છે એની. આખી ક્રિયાવિધિ મેં તમને સમજાવી કઈ રીતના એક બ્લોક કરે છે આરએનએ. બરાબર છે? યસ. આની પહેલા બીટી કપાસ વાળું આવ્યું હતું હમ. અને મોડ્યુલમાં એક MCQ છે. હમ. એટલે બીટી કપાસ ઓલું બેસિલસ thuringiensis છે હમ. એ જે પ્રોટીન ઉત્પન્ન કરે, હમ. અવિઘટનીય જંતુનાશક કે વિઘટનીય? ફરીથી. આ બેસિલસ thuringiensis જે પ્રોટીન ઉત્પન્ન કરે હમ. એ લેપિડોપ્ટેરાના ઓલા કેવા સજીવન માન નાખે. હમ. આ તો એ અવિઘટનીય પ્રોટીન છે કે વિઘટનીય? જંતુનાશક. ઓકે, એ વિઘટનીય એટલા માટે કહેવાય. વિઘટનીય. અવિઘટનીય નો અર્થ આપણે એટલા માટે ન કરી શકીએ કે સામાન્ય રીતે કોઈ પણ જૈવિક પદાર્થ એવી છે જ નહીં કે જેનું વિઘટન ન થાય કુદરતી રીતે. જે પણ પદાર્થ, આજથી યાદ રાખી લેવાનું, કોઈ પણ પદાર્થ જે જૈવિક રીતે ઉત્પન્ન થાય છે એ તમામ પદાર્થો વિઘટનીય જ હોય. કુદરતી રીતે એનું વિઘટન થાય એવી વ્યવસ્થા આપણે, વિઘટનની પ્રક્રિયા જે આપણે ઇકોલોજીમાં ન શીખા, તો એ દરેક પ્રકારના, સૌથી પહેલું તો વિઘટનીય શરૂઆત ક્યારથી થાય? કોઈ પણ ઉચ્ચ કક્ષાનો સજીવ છે, બરાબર છે, એના કોષના કોષરસની અંદર રિબોઝોમ છે. સૌથી પહેલું રિબોઝોમ, કે જ્યારે સજીવ મૃત્યુ પામે, પહેલું જો સૌથી પહેલામાં પહેલું 8મા ચેપ્ટરમાં તમને ભણાવ્યું ધોરણ 11માં, ત્યાંથી હું ચાલુ કરું, પછી હું અહીંયા આવું પાછો. તો એ આત્મઘાતી અંગિકા તરીકે કામ કરે છે એવું તમે કઈ રીતે કહી શકો કે રિબોઝોમ હું લાઇસોઝોમ છે એ આત્મઘાતી અંગિકા તરીકે કામ કરે એવું તમે કઈ રીતે કહી શકો? એમાં ઉત્સેચકો હોય જે વિઘટન કરે એવું. ક્યારે? હાઇડ્રોલેઝ. ક્યારે એ કરે? જ્યારે કોષને નુકસાન થાય ત્યારે. યસ. કોષનું જ્યારે જીવન ચક્ર પૂરું થઈ ગયું, કોષ ઈજાગ્રસ્ત બને કે જીવન, દાખલા તરીકે આપણે છીએ, આપણું જીવન ચક્ર પૂરું થઈ ગયું, ગુજરી ગયા, પછી આપણા શરીરના તમામ કોષોમાં આ ક્રિયા થાય. બરાબર છે? તો એ શું કહે છે કે કોષની અંદર જે પણ હશે ને એ બધાનું વિઘટન કરી નાખે. પૂરું થઈ ગયું. તો એ જે પ્રોટીન હશે એ પ્રોટીન એકચ્યુઅલમાં તો કોઈ પણ સજીવના કોષની અંદર જ હશે ને, એટલે એનું વિઘટન તો થવાનું છે. વિઘટનીય જ હોય. ડન છે? પણ મોડ્યુલમાં અવિઘટનીય આપ્યું તો વિઘટનીય. ના, વિઘટનીય છે. હા, એ કયા સેન્સમાં અવિઘટનીય પૂછ્યું હશે અથવા તો આપ્યું હોય. તમારે જો અવિઘટનીય લેવું હોય તો કયા સેન્સમાં લેવાનું એ સમજાવું તમને. એ જે ઓલું અપરિપક્વ છે ને, પ્રોટોક્સિન નિષ્ક્રિય પ્રોટીન, એનું વિઘટન ન થાય. હું સમજી ગયો તમારો મુદ્દો, પણ ચોખવટ આમાં આવી હોવી જોઈએ કે એનું જે પ્રોટોક્સિન છે અથવા તો નિષ્ક્રિય પ્રોટીન છે ને, કે જે ઓલરેડી બેક્ટેરિયાની અંદર પણ હોય, એ સક્રિય ક્યારે થશે? જ્યારે એ ઓલા
કીટકના નાના આંતરડાની અંદર આલ્કલાઇન પીએચ એને મળશે ત્યારે સક્રિય થાય. તો ત્યાં સુધી તો એ કોષોની અંદર જ રહ્યું છે ને. તો ઈ સેન્સમાં એને અવિઘટનીય લખેલું છે. એ રીતે તમારે એને અવિઘટનીય સમજવાનું છે. એટલે એમાં સિદ્ધાંતો બંને લાગુ પડે. જ્યારે સક્રિય બને પછી વિઘટનીય થઈ જાય છે, પણ જ્યાં સુધી નિષ્ક્રિય હોય ને ત્યાં સુધી અવિઘટનીય હોય. એટલે ઈ ખાસ એમાં ઉમેરજો. એટલે મેં પૂછ્યું કે એકચ્યુઅલમાં છે શું આખો મુદ્દો એમ. ઓકે, એની અધર ડાઉટ? સર આપણે કોષમાં આપણું કૃત્રિમ ડીએનએ નાખ્યું હતું, તો કોષમાં 2 ડીએનએ ન થઈ ગયા કોષ કેન્દ્રમાં? એટલે જીનોમમાં યાર કમોન, તમે બાયોટેકનોલોજી ભણો છો, તમને હવે એટલું તમને સમજાવવું પડે ને મારે કે આપણા મૂળ જીનોમની વચ્ચે ક્યાંક ફિટ કરેલું છે, હે ને? આરડીએનએ ટેકનોલોજીની મદદથી આપણે કરેલું કામ છે. એટલે છૂટું નથી રખડતું, જીનોમની અંદર ફિટ કરેલું છે, હે ને? ગેટ ઇટ? ઓલરાઈટ, આગળ વધું છું હવે એક સ્ટેપ. ઓકે, તો આરએનએ અંતઃક્ષેપણની પ્રક્રિયા દ્વારા આધારિત છે. આની આખી જે ક્રિયાવિધિ મેં સમજાવી. બધા સુકોષકેન્દ્રી કોષની કોષીય સુરક્ષા માટેની ક્રિયાવિધિ આવી હોય જ. આપણા કોષોની અંદર આ પ્રકારની વ્યવસ્થા ઓલરેડી છે જ, આપણે નકલ કરી છે, બરાબર છે? આ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાય. પૂરક ડીએસઆરએનએ એવો શબ્દ વાપરો છે. તો એ શબ્દ આના માટે વાપરો છે. આજે આપણે બનાવ્યું ને, આજે બનાવ્યું ને, રાઈટ, એમાં લખ્યું છે, જો આ રહ્યું પૂરક આરએનએ, રાઈટ? સો આ પહેલી શૃંખલા છે અને આ બીજી શૃંખલા બની ને જોડાણી, એટલે બેવડી શૃંખલા બની ગઈ. હવે એટલા એના માટે શબ્દ વાપરો છે કે પૂરક ડીએસઆરએનએ. આવો શબ્દ બુકની અંદર વાપરેલો છે. એનો અર્થ આ રીતે તમારે લેવાનો છે, કન્ફ્યુઝન ન થાય એટલે, બરાબર છે? તો પૂરક ડીએનએ બન્યું અને આની હારે જોડાઈ ગયું એટલે હવે ડબલ બની ગયું. એટલે હવે આને જોડાઈ ગયા પછી શું કહેવાય? પૂરક ડીએસઆરએનએ કહેવાય. પૂરક ડીએસઆરએનએ થઈ ગયું. તો એમઆરએનએ એ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય, જેના ફળ સ્વરૂપે એમઆરએનએ નું ભાષાંતરણ અટકે અને એ પ્રોટીન બને જ નહીં અને ચયાપચય અટકી જાય. એટલે સૂત્રકૃમિ જે છે એ આગળ ચયાપચયના અભાવે મૃત્યુ પામે. એટલે આ પ્રકારની વ્યવસ્થા આરએનએ ઇન્ટરફિયરન્સ અથવા તો આરએનએ જેને કહેવાય કે આખી એની જે પ્રણાલી છે ચયાપચયની, એમાં અંતઃક્ષેપ કરશે. એટલે આરએનએ અંતઃક્ષેપ એવી ટેકનોલોજી જે છે એ આ છે. ઓકે, પૂરક ડીએસઆરએનએ નો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ અથવા તો ચલાયમાન જનીનિક ઘટક એટલે કે પરિવર્તકો એટલે કે મોબાઈલ જીનેટિક એલિમેન્ટ અથવા તો ટ્રાન્સપોઝોન ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપમાં હોઈ શકે છે. તો આપણે આ જનીન લીધું ક્યાંથી, બરાબર છે, સ્ત્રોત ક્યાંથી છે એની વાત કરી છે કે ઓલો પૂરક આરએનએ જે આપણે બનાવ્યો ડીએસઆરએનએ, એનો સ્ત્રોત કોણ, આપણે ક્યાંથી ગોઈતો એમ? તો કુદરતી રીતે અમુક વાયરસ એવા છે કે જેની અંદર આ મળી શકે છે, બરાબર છે? મેં તમને જેમ કીધું ને અત્યારે કે ભાઈ આપણે તો કૃત્રિમ રીતે બનાવી શકીએ છીએ, પણ કુદરતી રીતે પણ અમુક વાયરસની અંદર આ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે અને એ વાયરસને તમે સ્ત્રોત તરીકે લઈ શકો છો. તો જ્યારે વાયરસમાંથી આવા પૂરક આરએનએ બનાવવા વાળા જનીન તમે લ્યો, હવે એ પૂરક આરએનએ બનાવવા વાળા જનીન કયા પ્રકારના વાયરસમાં હોઈ શકે? કોનું મગજ ચાલે છે? ચાલો જોઈએ, બોલો જોઈએ. ઓકે, ભુજ સેન્ટર. રિટ્રોવાયરસ. એક્ઝેક્ટલી રાઈટ, રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસની ક્ષમતા એવી છે કે જે પૂરક આરએનએ બનાવી શકે, રાઈટ? તો અમુક ચોક્કસ સમૂહના રોગો એવા પણ હોઈ શકે કે જેના માટેનું પૂરક આ જે જનીન છે, બરાબર છે, પૂરક જનીન એનું એ આરએનએ માંથી તમને પ્રાપ્ત થઈ શકે. એ આરએનએ રિટ્રોવાયરસ પાસે હોઈ શકે. તો આવા રિટ્રોવાયરસમાંથી આવા જનીનને કાપી અને તમે એને સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકો. અને આવા આરએનએ ના ટુકડાને તમારે કહેવાનો છે ટ્રાન્સપોઝોન, જે અહીંયા લખેલું છે ટ્રાન્સપોઝોન અથવા તો પરિવર્તકો.
બોલો સર. હાજી, રાજકોટ ગુરુકુલ વાળા સર. હા બોલો. થઈ ગયું સર. ઓકે. ઓકે, સમજાય. મને એમ કે તમે હાથ ઉપર કરો છો, મને એટલું બધું કિનલી ન દેખાય કારણ કે ઘણી બધી સ્ક્રીન હોય ને એટલે ઇટ્સ ઓકે. સો એ જે તમે આરએનએ મેળવો છો અને આરએનએ તમે જેને કહેવાય કે ડીએસઆરએનએ ના સ્ત્રોત તરીકે વાપરશો. એ ટુકડાને આપણે નામ આપવાનું છે ટ્રાન્સપોઝોન. એના માટેનો બીજો શબ્દ પણ વાપરો છે, ચલાયમાન જનીનિક ઘટક. તો હું ટ્રાન્સપોઝોન કહું કે ચલાયમાન જનીનિક ઘટક કહું, બેયનો અર્થ એક જ છે. આ ખાસ કન્ફ્યુઝન કરે એ પ્રકારનો શબ્દ છે અને પરીક્ષામાં આવી શકવાની સંભાવના વધારે છે એવો મુદ્દો છે, એટલે ખાસ એને ધ્યાનમાં રાખવાનો છે. આઈએમપી કરીને લખી નાખજો, ક્યાં કામ આવશે. હે ને? તો તે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. આરએનએ મધ્યસ્થી એટલે શું? આપણી અંદર જ્યારે એ વાયરસ આવે ત્યારે એની પાસે જે જનીન છે એ પૂરક આરએનએ બનાવે. બરાબર છે? પૂરક આરએનએ પણ બનાવે અને ઓરિજિનલ આરએનએ પોતાની પાસે છે. એટલે હવે બે ભેગા થઈ ગયા એટલે ડીએસઆરએનએ થઈ ગયું. ડીએસઆરએનએ બન્યું ને એમાંથી ઓલા યુરાસિલ નીકળી જાય ને થાઇમિન આવી ગયા એટલે ડીએસડીએનએ થઈ ગયું. એ ડીએસડીએનએ ઘુસાડી દીધી તમારા કોષમાં. બરાબર છે? એટલે એ પ્રમાણે એ કાર્ય કરશે. એટલે આરએનએ મધ્યસ્થી દ્વારા એ પોતે સ્વયંજનન પામવાની ક્ષમતા આપણા કોષોની અંદર એ ધારણ કરતો હોય છે. ઓકે. એગ્રોબેક્ટેરિયમ એક બેક્ટેરિયાની જાત છે, એનો વાહક તરીકે વનસ્પતિઓમાં ઉપયોગ થાય છે એવી આપણે વાત અગાઉ શીખી ગયા છીએ. આ વનસ્પતિનું ઉદાહરણ છે. બરાબર છે? એટલે વનસ્પતિમાં વાહક તરીકે કોણ વપરાશે? એગ્રોબેક્ટેરિયમ. તો એગ્રોબેક્ટેરિયમ વાહકનો ઉપયોગ કરી અને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં દાખલ કરાવી ચૂક્યા છીએ આપણે. તો એ જે આપણે ટ્રાન્સપોઝોન લીધો, એ ટ્રાન્સપોઝોન ક્યાંથી લીધો છે ઉદાહરણ તરીકે? તો કે રિટ્રોવાયરસમાંથી લીધો અને રિટ્રોવાયરસમાંથી એનું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરાવી ડીએસઆરએનએ બનાવી નાખ્યો. ડીએસઆરએનએ માંથી યુરાસિલ કાઢી થાઇમિન નાખ્યો એટલે ડીએનએ બની ગયો અને વનસ્પતિના જીનોમમાં ડીએનએ સાથે દાખલ કરી દીધો. અન્ડરસ્ટુડ નાવ આખી ક્રિયાવિધિ? બરાબર છે? તો આ રીતે એગ્રોબેક્ટેરિયમના વાહકનો યુઝ કરી અને આવા જનીનને તમે આ સૂત્રકૃમિના અવરોધ કરવાની ક્ષમતા વિકસાવવા માટે વનસ્પતિમાં દાખલ કર્યો છે. આ જે વનસ્પતિની ઉદાહરણ આપ્યું છે અહીંયા એ છે તમાકુની છોડની વનસ્પતિ, તમાકુ. તો જનરલી તમે જોશો ને તો ઘણી બધી જગ્યાએ તમાકુના છોડના ઉદાહરણો આપેલા છે. રાઈટ? કપાસનું ઉદાહરણ આપ્યું છે તમને. રાઈટ? બટેકાનું ઉદાહરણ આપ્યું છે. હે ને? મકાઈનું ઉદાહરણ આપ્યું છે. તો યુઝ્યુઅલી આપણે જે માર્ક કરવાની અહીંયા બાબત છે એ કઈ છે ખબર છે? આ બધી વનસ્પતિઓ એવી છે કે જેનું કોઈક આર્થિક મહત્વ છે. તમે જો તો એવી જ વનસ્પતિઓ છે કે જે આર્થિક મહત્વ ધરાવતી હોય. કારણ કે આપણે તો એની જ જરૂરિયાત છે ને, આપણે માનવ કલ્યાણની વાત કરીએ છીએ. એટલે બધી મોટા ભાગની વનસ્પતિ એવી હશે, અથવા તો મોટા ભાગના પ્રાણીઓ જે ઉદાહરણ તરીકે લીધા હશે ને, એ મોટા ભાગના વનસ્પતિઓ અને પ્રાણીઓ આર્થિક મહત્વ ધરાવતા હોય એવા જ હશે. અને એના જ ઉદાહરણ, કારણ કે એના ઉછેરમાં આપણે તકલીફ પડે એટલે આપણે વિચારીએ કે શું કામ આની વૃદ્ધિ નથી થતી, શું કામ આમાં તકલીફ પડી, એટલે એના ઉપરથી સંશોધન થાય અને એ સંશોધન તમારી સામે આ ઉદાહરણમાં મૂકેલા હોય. એટલે આ રીતે તમારે એને યાદ રાખવાની છે. બરાબર છે? ઓકે. સો બેક્ટેરિયમ, એગ્રોબેક્ટેરિયમનો યુઝ કરી, વાહકનો યુઝ કરી અને એ જનીન છે આમાં દાખલ કરવામાં આવ્યું છે. હવે તે યજમાન કોષમાં અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ. અર્થપૂર્ણ એટલે જે સેન્સ કોડ બન્યો હતો એમઆરએનએ, કોમન સામાન્ય. અર્થપૂર્ણ અને બિન અર્થપૂર્ણ આરએનએ નું નિર્માણ કરે છે. હવે જો આ શબ્દને સમજાવવા માટે મેં આકૃતિને હજી રાખી છે. તો અહીંયા બે પ્રકારના આરએનએ બને. એક આ આરએનએ બને છે અને એક આ આરએનએ બને છે. બે પ્રકારના આરએનએ બને. આ આરએનએ ને અર્થપૂર્ણ કહેવાય. બરાબર છે? શું કામ? કારણ કે એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનાવશે કે જે ચયાપચય માટે જરૂરી છે. બરાબર છે? અને સામે જે ઓલું પૂરક બને છે ને એને બિન અર્થપૂર્ણ કહેવાય. બિન અર્થપૂર્ણ શું કામ? એનામાંથી ક્યાં પ્રોટીન બનાવવું છે તમારે? એ તમારો હેતુ પ્રોટીન બનાવવાનો હતો જ નહીં. સમજાઈ ગયું? એટલે બિન અર્થપૂર્ણ છે. એ પ્રોટીન બનાવવા માટેનો હેતુથી બનેલું જ નથી. એટલે બે પ્રકારના પ્રત્યાંકન અહીંયા થાય છે.
આ જે પ્રત્યાંકન થયું એ અર્થપૂર્ણ માટે થયું અને આ જે પ્રત્યાંકન થયું એ બિન અર્થપૂર્ણ માટે થયું. ડન છે? એટલે એ બે શબ્દ ઇમ્પોર્ટન્ટ બનશે યાદ રાખવા તમારા માટે. તો અહીંયા બે પ્રકારના આરએનએ નું નિર્માણ થાય. એક છે અર્થપૂર્ણ સેન્સ અને એક છે પ્રતિઅંતપૂર્ણ એન્ટી સેન્સ. સેન્સ કે જેમાંથી પ્રોટીન બની અને ચયાપચય થવાનું છે, એન્ટી સેન્સ કે જેમાંથી કોઈ પ્રોટીન બનવાનું નથી અને ઓલાને બ્લોક કરવા માટે જ સેન્સ નું એન્ટી એનાથી ઊંધું કામ કરશે, એને બ્લોક કરશે, એને અંતઃક્ષેપ કરે છે એન્ટી સેન્સ. તો આ બંને આરએનએ એકબીજાના પૂરક છે એ આપણે જોયું. બેવડા કુંતલમય ડીએસ આરએનએ નું નિર્માણ કરે અને તેનાથી આરએનએ અંતઃક્ષેપણ શરૂ થાય છે. આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ નિષ્ક્રિય થઈ જાય અને ચયાપચય અટકે અને સૂત્રકૃમિ ગુજરી જાય, જેના ફળ સ્વરૂપે પારજનનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી અને આ પ્રકારે પારજનનિક વનસ્પતિ પોતાની રક્ષા આ પ્રકારના પરોપજીવીઓથી કરી શકવા માટે સક્ષમ બની જાય. ઓકે, બસ પૂરું? યસ સર. આમાં સૂત્રકૃમિની જગ્યાએ કુતુકૃમિ આપી શકે? સૂત્રકૃમિની જગ્યાએ કુતુકૃમિ ચાલી શકે? ગમે એ હાલી શકે. મેં તમને હમણાં એ તો સમજાવ્યું કે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કામ કરીએ છીએ. જો કોઈ સૂત્રકૃમિનું થતું હોય તો સૂત્રકૃમિ આવી શકે, પૃથુકૃમિનું થતું હોય તો પૃથુકૃમિ આવી શકે. અન્ડરસ્ટુડ? આપણી જરૂરિયાત પ્રમાણેના રિસર્ચિસ છે અને એના ઉદાહરણો તમને અહીંયા મૂકેલા હોય. આપણે બીજા સર, યસ સર. તો એ વનસ્પતિમાં જ થાય કે માનવમાં થઈ શકે? માનવમાં એવા ની આપણે એટલા માટે જરૂરિયાત નથી પડતી કે માનવમાં બીજા બધા પ્રકારના આપણે દવા લઈ શકીએ છીએ ને, એન્ટીબાયોટિક. હાથી પગમ વનસ્પતિ નો લઈ શકે ને. ગેટ ધી પોઈન્ટ. આપણી પાસે બીજા સારા ઓપ્શન છે કે આટલું બધું કરવાની જરૂરિયાત જ નથી. સરળ ઓપ્શન છે આપણી પાસે. ચાલો નેક્સ્ટ, મેડિસિન. મેડિકલ સાયન્સની અંદર બાયોટેકનોલોજીનો યુઝ, ઔષધ ક્ષેત્રમાં જૈવ તકનીકીનું પ્રયોજન. બરાબર છે? તો મેડિસિન ક્ષેત્ર, ઔષધ ક્ષેત્રમાં તમે બાયોટેકનોલોજીને કઈ રીતે વાપરી શકો, ક્યાં ક્યાં વાપરી શકો, એની વાત આપણે હવે ધીમે ધીમે આગળ વધારીએ. તો ઔષધ, મેડિસિન સૌથી વધારે અને સૌથી પ્રથમ વખત જેમાં શરૂઆત કરવાની જરૂરિયાત થઈ એ આ સાયન્સ છે, મેડિકલ સાયન્સ, કે જ્યાં બાયોટેકનોલોજીના ઉપયોગની શરૂઆત સૌથી પ્રથમ વખત થઈ છે. ખાસ એન્ટીબાયોટિકનું ઉત્પાદન કયો, ખાસ અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન કયો, ખાસ રસીનું ઉત્પાદન કયો, આ બધાની જરૂરિયાતને સંતોષવા માટે થઈ અને આની જરૂરિયાત આપણે પડી અને એમાં સૌથી પ્રથમ વખત આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવાની શરૂઆત મેડિસિનની અંદર થઈ છે. ઓકે, તો કઈ કઈ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ એની વાત કરીએ. તો સૌથી પહેલા તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં, બરાબર છે, સૌથી વધુ પ્રભાવ પડ્યો છે. મેં કીધું એમ શરૂઆત જ અહીંયાથી કરી ને આપણી જરૂરિયાત જ એવડી મોટી છે. આપણું સ્વાસ્થ્ય સૌથી ગંભીર મુદ્દો છે આપણો, બરાબર છે. તો એના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને પ્રભાવશાળી ડ્રગ્સ, ઔષધો, એનું ઉત્પાદન વધુ માત્રામાં જ્યારે કરવાનું થયું, વધુ માત્રામાં ઉત્પાદન, તો ત્યારે આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની જરૂરિયાત પડી. કારણ કે માનવ વસ્તી છેલ્લા 200 વર્ષની અંદર જેટલી સ્પીડમાં વધી છે અને એ 200 વર્ષની સ્પીડની સામે છેલ્લા 50 વર્ષની સ્પીડ તમે ગણો ને એટલે અનેક ગણી વધી ગઈ છે. બરાબર છે? એક્સપોનેન્શિયલ ગ્રોથ થઈ ગયો, ચરઘાતાંકીય વૃદ્ધિ થઈ છે. તો એ વૃદ્ધિમાં સૌથી અડચણરૂપ જે બાબત થઈ આપણા માટે એ સ્વાસ્થ્ય છે. રાઈટ? એટલા માટે આપણે મોટા પ્રમાણમાં આ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે દવાની મોટા પ્રમાણમાં જરૂરિયાત પડે છે, રસીઓની પણ વધારે જરૂરિયાત છે, અંતઃસ્ત્રાવોની પણ વધારે પ્રમાણમાં જરૂરિયાત પડે છે. બરાબર છે? અમુક પ્રકારના ચોક્કસ કારકોની પણ આપણે વધારે જરૂરિયાત પડે છે. અમુક ઓર્ગેનિક એટલે કે કાર્બનિક પદાર્થો કે જે ચયાપચય માટે મહત્વના છે, કદાચ એને સ્ટેટિન્સ ને જોયું હતું ને આપણે,
કદાચ એને ઔષધ તરીકે તમે વાપરો છો. તો એવા કારકોની પણ આપણે ઘણા બધા મોટા પ્રમાણમાં જરૂરિયાત પડવા માંડી અને એના માટે થઈ અને એને અનુલક્ષીને આપણે બાયોટેકનોલોજી ઔષધ ક્ષેત્રમાં જે છે એ વધારે ઝડપથી અને મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જી સર, રાજકોટ ગુરુકુલવાળા સર. વેઇટિંગ. કાંઈ નહીં સર. ઓકે, ઓલરાઈટ. હવે સૌથી મોટો ફાયદો આપણે આવા પ્રકારના ડ્રગ્સ કે દવાઓનો જે થાય છે એ છે એની ઉપયોગ જ્યારે તમે કરો છો, આ પ્રકારના ઔષધો કે જે બાયોટેકનોલોજીની મદદથી ઉત્પન્ન થયા છે, એ જો તમે કર્યું શું છે, કોઈ એક ચોક્કસ પ્રકારનું જનીન જ લીધું છે ફિક્સ, કે આ એક જ સિંગલ જનીન, એ તમે કાપી નાખ્યું અને એને જ તમે ઉપયોગ કર્યો છે કોઈ અન્ય પ્રકારના સજીવની અંદર દાખલ કરી અને એકદમ શુદ્ધ સ્વરૂપે જ એ પ્રોટીન તમે ઉત્પન્ન કરો છો. એટલે એની હારે બીજા કોઈ અનિચ્છનીય લક્ષણો આવે કે અનિચ્છનીય પ્રોટીન ઉત્પન્ન થાય એવું તો બનવાનું જ નથી. એટલે જે ચોક્કસ પ્રકારના પ્રોટીન નિપજ કારક જે તમારે જોઈશે એ જ ઉત્પન્ન થાય છે. એટલે એનું ક્યારેય જેને કહેવાય ને કે બિન ઈચ્છનીય, આપણે જેને દેશી ભાષામાં રિએક્શન કયો, રિએક્શન આવ્યું, દવા લ્યો ને રિએક્શન આવ્યું, તો એવા નેગેટિવ એટલે કે નકારાત્મક અસર કોઈ દિવસ આપણી રોગ પ્રતિકારક પ્રણાલી ઉપર પડતી નથી. એટલે સેફટી, સુરક્ષાની દ્રષ્ટિએ આ ઓપ્શન અથવા તો આ વિકલ્પ જે આપણી પાસે છે એ બહુ ઉચ્ચ કક્ષાનો અને પ્રભાવશાળી વિકલ્પ છે. બરાબર છે? એટલે પહેલું જે આપણે મુદ્દો સમજ્યા, સારા અને પ્રભાવશાળી પહેલું. બીજું સુરક્ષિત, જે મેં વાત કરું છું અત્યારે, જે તમે નિપજ મેળવો છો એ સુરક્ષિત છે અને અત્યંત પ્રભાવશાળી નિશ્ચિત છે. એટલા માટે સીધું ઇન્સ્યુલિન તમે ઉત્પન્ન કરો તો ઇન્સ્યુલિનનું જ કામ સીધે સીધું કરે. પછી એને બદલાવાની જરૂર નથી, અંદર જઈને ગોતવાની જરૂર નથી કે મારે શું કરવાનું છે. બરાબર છે? બીજું, ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં કરી શક્યા, આપણે વધુ માત્રામાં કરી શક્યા છીએ. બરાબર છે? અને જ્યાં સુરક્ષિત ને પ્રભાવશાળી છે એના અનુલક્ષીને અહીંયા શું લખ્યું છે કે પ્રતિરક્ષા પ્રભાવ જે અનૈચ્છિક પડવો જોઈએ, અનૈચ્છિક એટલે હાનિકારક, તો એવું થતું નથી. બરાબર છે? જ્યારે અમાનવીય સ્ત્રોતમાંથી અલગ કરવામાં આવેલ એવા કોઈ પણ પદાર્થ અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડી શકે છે. હવે આ એક મુદ્દો આપણા માટે નવો આવ્યો જે લખેલું છે. ઓકે, હું તમને સમજાવું કે દાખલા તરીકે વાત કરું છું હું ઇન્સ્યુલિનની. આ ઇન્સ્યુલિન મેં માનવ કોષમાંથી જનીન કાઢી આરડીએનએ બનાવ્યું અને એમાંથી આ નિપજ તરીકે મેળવ્યું. તો એ શુદ્ધ અને ચોક્કસ છે. પણ એની પહેલા જ્યારે આરડીએનએ ટેકનોલોજી હતી જ નહીં ત્યારે શું કરતા ખબર છે? ઢોર અથવા તો અન્ય સસ્તનો જે કતલખાને સ્લોટરિંગ હાઉસમાં જાય, જેનું કાપીને ખાઈ જ જવાના છે માંસના ઉત્પાદન માટે, રાઈટ? તો એના જે સ્વાદુપિંડ અલગ થતા, એના સ્વાદુપિંડ માંથી આપણે અલગીકરણ કરતા. પણ ઈ અન્ય પ્રાણીઓના છે એટલે એનાથી આપણા શરીરમાં ઈ જ્યારે દાખલ કરતા તો અમુક પ્રકારના દર્દીઓને ઈ લાગુ પડી જતું, અમુક પ્રકારના દર્દીઓને ઈ લાગુ ન પડતું, કારણ કે એ પરજાત દ્રવ્ય બને છે. માનવ ઇન્સ્યુલિન નથી, આ અન્ય પ્રકારના સસ્તનમાંથી લીધેલું ઇન્સ્યુલિન છે.
બરાબર છે. એટલે અમુક પ્રકારના દર્દીઓને વાંધો ન પણ આવતો અને અમુક પ્રકારના દર્દીઓને વાંધો આવતોય. ક્લિયર થાય છે? તો આ પ્રકારની જે પ્રણાલી છે, ઘણાના રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો એ સહન કરી જાય, ઘણાની રોગ પ્રતિકારક શક્તિ સામાન્ય છે તો એ સહન નથી જ કરવા, કારણ કે સામાન્ય રીતે એ પરજાત છે એટલે પરજાતને અવરોધવો એ કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિની મૂળ લાક્ષણિકતા છે. એટલે એ લખેલો હતો, એ જે મુદ્દો હતો કે બહારથી જો આવે તો એ હંમેશા પરજાત દ્રવ્ય તરીકે આઈડેન્ટિફાય થાય અને એ આપણા શરીરમાં રોગ પ્રતિકારક અસર ઉત્પન્ન કરશે. પણ તમે આરડીએનએ દ્વારા જે બનાવશો એમાં એવી કોઈ મુશ્કેલી પડતી નથી. બરાબર છે? એટલે એ લખેલું છે અહીંયા તમને જે એ મુદ્દો આપેલો છે એનો અર્થઘટન આ રીતે આપણે સમજવાનું રહેશે. વર્તમાન સમયમાં લગભગ આવા 30 જેટલા પુનઃ સંયોજિત ઔષધો વિશ્વભરમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. એમાંથી 12 જેટલા ઔષધો ભારતના બજારની અંદર મળે છે તમને. આ જ્યારે ટેક્સ્ટ બુક લખાણી ત્યારની વાત છે. બરાબર? અત્યારે કદાચ આનો આંકડો મોટો ફેરફાર થઈ ગયો હોય એવું બની શકે. તો 30 જેટલા ટોટલ આવા ડ્રગ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે, જેમાંથી 12 તમારા ભારતના માર્કેટની અંદર અવેલેબલ છે કે જે તમે વાપરતા હોઈ શકો છો. આપણને ખબર ન હોય કદાચ એવું બને કે આપણે આવા પ્રકારના દ્રવ્યો વાપરતા હોઈએ. આપણે તો શું હોય કે આ દવા આપો એટલે આપણે મેડિકલમાં પૈસા દઈએ, મેડિકલ વાળા આપણને આપી દે, આપણે લઈ લઈએ. રાઈટ? ઓકે, 3 ઉદાહરણો અહીંયા ઔષધ ક્ષેત્રે બાયોટેકનોલોજીના પ્રયોજનના આપેલા છે. જેમાં પહેલું ઉદાહરણ જે આપેલું છે એ જનીન ઇજનેરી ઇન્સ્યુલિનનું ઉત્પાદન એની વાત કરીએ, જેની આપણે 2, 3, 4 વાર ચર્ચા અલગ અલગ રીતે કરેલી હશે. એ કે આપણે ઇન્સ્યુલિન કઈ રીતના ઉત્પન્ન કરીએ છીએ બાય યુઝિંગ આરડીએનએ ટેકનોલોજી. બીજું જનીન ચિકિત્સા, જનીન થેરેપી, જીન થેરેપી કહેવાય અંગ્રેજીમાં. એમાં શું કરવાનું છે કે એક કેપ્સ્યુલની અંદર ડાયરેક્ટ જનીનો આપણા શરીરની અંદર દાખલ થાય કે ઇન્જેક્શન દ્વારા આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે અને જ્યાં જ્યાં હાનિકારક જનીનો છે અથવા તો વિકૃતિ પામેલા જનીનો છે એની જગ્યાએ જઈ અને રિપેર ઓટોમેટિક કરી આવે કે ખરાબ જનીનોને કાપી અલગ કરી એની જગ્યાએ નવા જનીન અંદર વયા જાય, લાઇગેજ એને જોડી દે એટલે રિપેરિંગ થઈ જાય ટૂંકમાં. આને જનીન થેરેપી કહેવાય, જનીન ચિકિત્સા. હે ને? અને છેલ્લું છે આણ્વિક નિદાન, મોલેક્યુલર ડાયગ્નોસિસ, નિદાન. કયા પ્રકારનો રોગ થયો છે, કેટલા પ્રમાણમાં થયો છે, એના ઇન્ફેક્શનનું લેવલ શું છે, એને કહેવાય આણ્વિક નિદાન કરવું. ઉદાહરણ એક સિમ્પલ આરટીપીસીઆર, જે તમને કોરોના થયો છે કે નહીં એ ચેક કરતું ને એ મશીન આરટીપીસીઆર એ જ આ 3જા નંબરનું જે છે આણ્વિક નિદાનની પ્રક્રિયા, જેમાં તમે બાયોટેકનોલોજીનો યુઝ કરો છો. હે ને? પીસીઆર દ્વારા તમે જાણી શકો કે કોઈ ચોક્કસ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાના જનીનો તમારા રુધિરમાં છે કે નહીં, છે તો કેટલા છે, એનું પ્રમાણ તમે જાણો, એના આધારે તમે નક્કી કરી શકો કે કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન તમને થયું છે. તો ઇન્ફેક્શન થયું છે કે નહીં અને ઇન્ફેક્શનની માત્રા કેટલી એ તમે જાણી શકો. તો આવા 3 ઉપયોગ જે છે બાયોટેકનોલોજીના ઔષધ ક્ષેત્રે એની આપણે વાત અહીંયા સમજવાની રહેશે. તો શરૂઆત કરીએ છીએ પહેલી ટેકનોલોજી જનીન ઇજનેરી ઇન્સ્યુલિનની. બરાબર છે? ઓકે, તો ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર કઈ રીતે મહત્વનું છે એ યાદી મને કોણ કરાવશે પાછી? ઇન્સ્યુલિનનું મહત્વ આપણા શરીરની અંદર. ઓકે, રાજકોટ ગુરુ. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે. ઓકે, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર ક્યારે કરશે? શું કામ કરશે? રુધિરમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે. યસ, એક્ઝેક્ટલી. એટલે એ બોલવું એકચ્યુઅલી આની સાથે જરૂરી છે કે જ્યારે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, બરાબર છે, ત્યારે. ઓકે, હવે મારો એક બીજો ક્વેશ્ચન કે એવું શું કામ કરવું જોઈએ? ભલે ને ગ્લુકોઝ વધારે હોય તો આપણા બાપાનું જાય છે હું ટૂંકમાં, એ તો સારી મુદ્દો છે ને, એ તો એનર્જી આપે છે તમને, ઉર્જા આપે છે, એટીપી ના સ્ત્રોતનું જે કહેવાય કે એનું બીજું નામ છે ગ્લુકોઝ.
તો કદાચ રુધિરમાં ગ્લુકોઝ વધારે હોય તો એમાં આપણું જાય છે હું ભલે ને રહ્યું. વળી પાછું અંદર ગ્લુકોઝ ને ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરો તમે, પાછું ગ્લાયકોજન ને તોડીને ગ્લુકોઝ બનાવીને પાછું લેવું ને, એ ધંધો હુકામ કરવો જોઈએ? છે કઈ લોજિક કોઈના મગજમાં? રુધિર રસની જે સામાન્ય બંધારણ હોય એમાં ફેરફાર થઈ જાય. ઓકે, રુધિર રસના સામાન્ય પ્રમાણ જેટલું હોવું જોઈએ પ્રમાણ એટલી વધી જાય. ઓકે, એ પ્રમાણ એટલું જ શું કામ રાખવું, એ જ પ્રશ્ન છે એકચ્યુઅલી. મૂળભૂત ઓક્સિજન હિમોગ્લોબિન જોડાણ નહીં. ઓકે, જુનાગઢ શરીરમાં સંસ્થિતિ જાળવવા. એ બે એક જ થયું. ઈ બોલે, ઓલો ભાઈ બોલે છે ઈ, અને તું બોલે છે, બે એક જ થયું. સમસ્થિતિ અથવા તો નિશ્ચિત પ્રમાણ બે એક જ થયું ને. પણ એ શું કામ જાણવું? મારો ક્વેશ્ચન, સમસ્થિતિમાં ગ્લુકોઝનું આટલું જ પ્રમાણ વધારે હોય તો શું જાય? એમ પ્રશ્ન જ ઈ છે. વધારે થઈ જાય તો શું વાંધો? યસ, વડોદરા. સર આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો જલ્દી રૂજવી ના આવે ને, વધારે પ્રમાણ હોય તો સુકાઈ ના પાડે. ફરીથી. યસ. આપણને ધારો કે મને કોઈ જગ્યાએ વાગ્યું છે તો ત્યાં રૂજન નહીં આવે ને, લીલું ને લીલું જ રહેશે ભાગતો. ઓકે. ઈ લીલું ને લીલું શું કામ રહે છે? હવે હાલો, તમે રાઈટ ટ્રેક ઉપર ચડી ગયા છો, રાઈટ ટ્રેક ઉપર તમે આવી ગયા છો, બેસ્ટ વેમાં આવી ગયા છો. ચાલો, ઈ ઝડપથી ઘા પડ્યો એ રૂજાશે નહીં એમ, એવું એનું કેવું છે. ગુડ. શું કામ એવું થાય? કારણ કે હવામાં વાયરસ છે, બેક્ટેરિયા છે. હવામાં બેક્ટેરિયા છે. હાલો અમરેલી સેન્ટર હાલો ફટાફટ. સર ડાયાબિટીસ થાય ને કીટોન બને ને, જેથી કીટોન બને ને આપણું શરીર. ઓકે, ડાયાબિટીસ થાય. ઓકે, દાખલા તરીકે વાયગું, આપણા શરીરમાં વધારે ગ્લુકોઝ છે અને વાયગું અને રુધિર બહાર નીકળ્યું, એ રુધિર ઉપર બેક્ટેરિયા બેઠું, તો બેક્ટેરિયા માટે ઉર્જાનો સ્ત્રોત તો ગ્લુકોઝ જ છે ને. તો બેક્ટેરિયાને પોષણ મળે, બેક્ટેરિયા અહીંયા વૃદ્ધિ પામે. કરેક્ટ ઓર નોટ? એટલા માટે એ ઘાને રૂજાવા ન દે. તો તમે ઘાને રૂજાવા માટે બહાર નીકળ્યા તો અંદર ઘૂસો ને, એ જ બેક્ટેરિયા અંદર જાય તો હવા જે શ્વાસ લ્યો છો તમે, એ અંદર ગયું અને રુધિર સુધી પહોંચી ગયું ને રુધિરમાં ઊંચી ગ્લુકોઝની માત્રા હોય તો શું થાય? બોલો, ચાલો બોલો. એ જ બેક્ટેરિયા તમારા શરીરમાં ગયું, તમારા રુધિરમાં પહોંચ્યું અને એ રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા વધારે હોય તો શું થાય? એને વધારે ગ્લુકોઝ મળે, કમોન, એની પાસે ઉર્જાના સ્ત્રોત વધી જાય તો બહુગુણન થાય. જ્યારે સ્ત્રોતો બધા મેક્સિમમ થાય તો પ્રજનન ક્ષમતા વધી જાય ને. એવું તો તમને ઇકોલોજીમાં શીખડાયું મેં. અને તમારા રુધિરમાં જો એ બેક્ટેરિયા બહુગુણન કરવા માંડે તો તમને ચેપ લાગવાની સંભાવના વધી જાય કે નહીં? अब समझ में आ रही है बात मैं जो बोल रहा हूं? ધેટ ઇઝ ધી પોઈન્ટ કે એનાથી આપણા જરૂરિયાતના લેવલથી વધારે ગ્લુકોઝ આપણે રાખતા નથી. ઇષ્ટતમ માત્રા આપણા શરીરના લોહી ફરતું હોય અને આપણું શરીર ચાલી શકે એવી ઓછામાં ઓછી માત્રાને આપણે ઇષ્ટતમ માત્રા કહીએ ગ્લુકોઝની. જો એનાથી વધી ગયું તો વધારાનું ગ્લુકોઝ બધું સંગ્રહ કરી લેવાનું, પછી જેમ જરૂર પડે છે એમ આપણે કાઢીને વાપરશું. એટલા માટે ગ્લુકોઝનું પ્રમાણ જાળવવું જરૂરી છે. એટલા માટે ઇન્સ્યુલિન આપણા શરીર માટે એટલું મહત્વનું છે એમ, નહીતર ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય. ડન છે? ઓકે, હવે ડાયાબિટીસ તરફ આવું, જે તમારામાંથી શબ્દ આવ્યો હતો કે ડાયાબિટીસ નો અર્થ એવો કાઢવાનો છે કે સતત રુધિરમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઇષ્ટતમ માત્રાથી ઘણું બધું વધી જાય અને એકદમ વધારે જ રહેતું હોય એને ડાયાબિટીસ કહેવાનું છે. હાઇપરગ્લાયસેમિક સ્થિતિ, યાદ આવ્યું? આવો શબ્દ આવ્યો છે, હાઇપરગ્લાયસેમિક સ્થિતિ, રાઈટ? તો ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન હાઇપોગ્લાયસેમિક છે, રાઈટ?
અને ગ્લુકાગોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે એવું તમને સમજાવ્યું હશે ચેપ્ટર નંબર 19 ની અંદર, ધોરણ 11. રેડી? તો અહીંયા ઇન્સ્યુલિન તમારા માટે જરૂરી એટલા માટે છે કે એ વધારાના ગ્લુકોઝને ગ્લાયકોજનની અંદર રૂપાંતરિત કરી અને તમારા શરીરના 2 અંગોની અંદર સંગ્રહ કરવામાં મદદ કરે. 2 પ્રકારના અંગોની અંદર. તો સર પહેલું આપણા- સંગ્રહ સ્થાન. હા બોલો. ઘા લાગે જ નહીં હા આપણા શરીરને, તો રુધિરમાંથી ગ્લુકોઝ નું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવું એ જ મોટું કારણ છે ને ઇન્સ્યુલિન નું હા મેન. એને ને ઘા ને કઈ લાગતું ઓળખતું જ નહીં, તો ઘા વચ્ચે ક્યાં લે હોય. ઇન્સ્યુલિન નું કામ જ એ છે કે ગ્લુકોઝ વધારાનો છે એને ગ્લાયકોજનમાં ફેરવી નાખે. હે ને? Recording stopped. અન્ડરસ્ટુડ? એક મને 2 મિનિટ આપો. 2 મિનિટ જો કે કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. આમાં બહુ જાજો સમય નથી રહ્યો એટલે બહુ જાજુ આગળ જવું નથી આપણે, રાઈટ? તો આપણા માટે ડાયાબિટીક સ્થિતિ એ છે કે જ્યારે આપણા શરીરની અંદર રુધિરમાં ગ્લુકોઝનું વધારે પ્રમાણ સતત અને લાંબા સમય સુધી જળવાય. તો આ પરિસ્થિતિને આપણે હાઇપરગ્લાયસેમિક સ્થિતિ કીધી છે. લાંબા સમય સુધી જળવાય તો એને ડાયાબિટીસ કહેવાય. એ અનિયમિતતા છે, રોગ નથી એકચ્યુઅલમાં, અનિયમિતતા છે ગ્લાયકોજન શું કહેવાય ડાયાબિટીસ. સો પુનઃ ફરીથી આપણે એ જ વસ્તુને પાછી આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન તરફ જઈએ પાછા. તો પુખ્ત વ્યક્તિઓમાં જે આ ડાયાબિટીસની વાત કરી છે, મધુપ્રમેહ ગુજરાતીમાં, અંગ્રેજીમાં ડાયાબિટીસ, એનું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. ઇન્સ્યુલિન લેવું એટલે ઇન્જેક્શનથી ઇન્સ્યુલિન તમારા શરીરમાં દાખલ કરવું. તો જો ડાયાબિટીસ છે, ડાયાબિટીસનું કારણ શું હોઈ શકે? મૂળભૂત રીતે કાં તો તમારા યકૃતની અંદર રહેલા એ જે કોષો કે જે ઇન્સ્યુલિન બનાવે છે એની અંદર કોઈ વિકૃતિ આવી ગઈ હોય, બરાબર છે, કોઈ પણ કારણોથી, અથવા તો જનીનિક રીતે પણ એ વિકૃત હોય, કાં તો જન્મજાત હશે અને કાં તો કોઈ પણ રીતે બાહ્ય કોઈ પરિબળ દ્વારા આવી વિકૃતિ આવી અને ઇન્સ્યુલિન તમારા શરીરના યકૃતના બીટા કોષો જે છે, બરાબર છે, લેંગરહાન્સના કોષપુંજની અંદર આવેલા હોય, ઈ જો ઇન્સ્યુલિન બનાવવાનું કાં તો ઓછું કરી નાખે અથવા તો બંધ કરી નાખે, ત્યારે તમને ડાયાબિટીસ કે મધુપ્રમેહ થઈ શકે. બરાબર છે? ઓકે. જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય તો આવા રોગીઓ કરે શું? બરાબર છે? તો આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવી અને ઉપયોગમાં જે તે સમયે લેવાનું શરૂ કર્યું હતું. અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાં આવતા ઇન્સ્યુલિન જેટલું અસરકારક હોતું સામાન્ય રીતે નથી, પણ ચાલે ખરું. માનવ શરીરની પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર થાય તો કે હા થાય. મોટા ભાગના જે માનવ કે જે આ બહારથી ઇન્સ્યુલિન લે એની ઉપર રિએક્શન આવે. એટલે 2 પ્રકારની સંભાવના. એક તો એની અસર એટલી ન હોય જેટલી હ્યુમન ઇન્સ્યુલિનની હોય, અને બીજું એ આડઅસર ઉત્પન્ન કરે, કારણ કે આપણું શરીર એને સ્વીકારતું નથી, પરજાત તરીકે આઈડેન્ટિફાઈ કરશે, ઓળખશે. એટલે એ પ્રકારે એની ઉપર એ અસર કરશે. એટલે આવી 2 અસર જે છે એ થતી હતી. બરાબર છે? ઓકે. તો પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે અન્ય પ્રાણીઓ કે ભૂંડને મારી અને એના સ્વાદુપિંડમાંથી આ ઇન્સ્યુલિન બહાર કાઢવામાં આવતું હતું. બરાબર છે? પણ એનાથી મેં કીધું એમ એ પરજાત પ્રોટીન તરીકે આઈડેન્ટિફાઈ થતું. પરજાત પ્રોટીન છે એવું ઈ માનતું આપણું શરીર. બરાબર છે? એટલે અન્ય પ્રકારની પ્રતિક્રિયાઓ એટલે કે રિએક્શન આવતું. રાઈટ? હવે બેક્ટેરિયામાંથી માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તેવી ચોક્કસ પ્રક્રિયાઓ આપણે અત્યારે આઈડેન્ટિફાઈ કરી છે. તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરી અને જેટલું ઈચ્છો તેટલું તમારી ઈચ્છા મુજબ, તમારી જરૂરિયાત મુજબ ઇન્સ્યુલિન બનાવી શકો છો, બાયોટેકનોલોજીનો ઉપયોગ કરશો ત્યારે. બરાબર છે? એટલે એ જે આડઅસર થાય છે એ આડઅસર ને આપણે અવરોધી શકીએ છીએ આ રીતે, જ્યારે તમે બાયોટેકનોલોજીની મદદથી આ પ્રકારની પ્રક્રિયાઓ કરાવો છો ત્યારે. બરાબર છે? Fine. Thanks for waiting. All right. જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇન્સ્યુલિનનું સંશ્લેષણ કઈ રીતે કરવું એની વાત હવે આપણે આગળ વધારવાની છે. બરાબર છે? તો પહેલી વાત એ છે કે આપણા શરીરમાં જે ઇન્સ્યુલિન બને છે
એનો આખો પાથવે કેવો છે, રાઈટ? એની વાત કરીએ આપણે પહેલા. તો આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે એક સ્વાદુપિંડ નામનું અંગ છે. સ્વાદુપિંડની લાક્ષણિકતા એ છે કે સ્વાદુપિંડ બે પ્રકારની ગ્રંથિ છે. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ પણ છે અને અંતસ્ત્રાવી પણ છે. 99% બાહ્યસ્ત્રાવી છે, ઓનલી 1% ઓફ ઇટ જે અંતસ્ત્રાવી છે. આ જે અંતસ્ત્રાવી ભાગ છે એનું નામ છે લેંગર હાન્સ ના કોષપુંજો. આવું એનું નામ છે. એ ભાગ જે અંતસ્ત્રાવી ભાગ છે, જેની અંદર 3 પ્રકારના કોષોનો સમૂહ છે. એક આલ્ફા કોષો, એક બીટા કોષો અને એક ડેલ્ટા કોષો. આ 3 પ્રકારના કોષો છે. બરાબર છે? ઓકે. આલ્ફા કોષો શેનો સ્ત્રાવ કરે છે, કોણ કહી શકે? આલ્ફા કોષો દ્વારા સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ. ઓકે, જુનાગઢ સેન્ટર. ગ્લુકાગોન. ઓકે, ગુડ. ગ્લુકાગોન. બીટા કોષ રાજકોટ સેન્ટર. ગુરુકુલ. ઇન્સ્યુલિન. ગુડ. ઇન્સ્યુલિન. ડેલ્ટા. નથી આવ્યું હે ને? સોમેટોસ્ટેટિન્સ. સોમેટોસ્ટેટિન્સ લખું છું ખાલી માત્ર જાણકારી માટે. માત્ર જાણકારી માટે, તમારા માટે. કોઈ પૂછશે નહીં તમને, આઉટ ઓફ કોર્સ છે એટલા માટે, હે ને? તો આવા 3 પ્રકારના અંતઃસ્ત્રાવો એમાંથી બને. આપણે ઇન્સ્યુલિનની વાત કરવી છે. આપણા માટે જવાબદાર અને જરૂરી આ છે ઇન્સ્યુલિન. એક સિદ્ધાંત જે 2-3 વાર મેં પણ ચર્ચામાં લીધો છે અને તમને કદાચ ખબર પણ હશે, હું માની લઉં છું. જ્યારે મેં એસ્પાયર સુરત ગર્લ્સ ઇમ્પોર્ટન્ટ મેટર ચાલે છે સરસ મજાની, આપણે ધ્યાન અહીંયા દેશું. ઓકે. પ્રાથમિક બંધારણ પ્રોટીનનું, દ્વિતીયક બંધારણ પ્રોટીનનું, તૃતીયક બંધારણ પ્રોટીનનું અને ચતુર્થક બંધારણ પ્રોટીનનું. પ્રાથમિક બંધારણ નિષ્ક્રિય હોય. થોડાક દી પહેલા જ મેં ચર્ચામાં 2-3 દિવસ પહેલા લીધું હતું. એને સક્રિય બનાવવા માટે એને ગોલ્ગી કાયમાંથી પસાર થવું પડે. કાં તો દ્વિતીયક બનવું પડે, કાં તૃતીયક બનવું પડે અને કાં તો ચતુર્થક બનવું પડે. રાઈટ? એ જ મુદ્દો 9th ચેપ્ટરમાં, એ જ ચેપ્ટરમાં તમને સમજાવેલો છે. છેલ્લે, સાવ છેલ્લું ઉત્સેચક બને ત્યારે નિષ્ક્રિય હોય, એની સાથે સહકારક ભળે તો સક્રિય થાય. રાઈટ? એટલે મૂળભૂત રીતે જ્યારે પ્રોટીન બનતું હોય, એ પ્રોટીનને જ્યારે એક જગ્યાએથી બની અને બીજી જગ્યાએ કામ કરવા જવાનું હશે ને, ત્યારે આ સિદ્ધાંત 100% લાગુ પડે. જ્યારે એક જગ્યાએ ઈ બને છે અને બીજી જગ્યાએ સ્ત્રાવ પામી અને કામ કરવા બીજી જગ્યાએ જવું છે ને, ત્યારે આ સિદ્ધાંત લાગુ પડે કે બને ત્યારે નિષ્ક્રિય હોય, પછી એને સક્રિય બનાવવા માટે એને એમાંથી એક કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી અને સક્રિય બનાવવું પડે. તો ઇન્સ્યુલિન બને છે બીટા કોષોની અંદર અને એનું કામ કરવાનું છે આખા શરીરના તમામ જગ્યાએ. રાઈટ ઓર રોંગ? રોંગ. આખા શરીરમાં તમામ જગ્યાએ કામ નથી કરવાનું. 2 અંગો પાસે ગ્લાયકોજન છે તમારા શરીરમાં. ત્યાં જઈ અને ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવશે. 2 જ અંગોમાં રૂપાંતરણ કરે ગ્લાયકોજનનું, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં. સૌથી પહેલું યકૃત. બરાબર છે? યસ ઈડર. યસ ઈડર. ઓકે. તો મારો મુદ્દો એ હતો કે જ્યારે કોઈ એવું પ્રોટીન છે કે જે એક જગ્યાએ બને છે અને બીજી જગ્યાએ એને કામ કરવાનું છે, તો આવા પ્રોટીન મોટા ભાગે નિષ્ક્રિય સ્વરૂપમાં ઉત્પન્ન થતા હોય છે. તો એ સિદ્ધાંત પાછો ઇન્સ્યુલિન માટે પણ લાગુ પડશે. ઇન્સ્યુલિન પણ પ્રોટીન અંતઃસ્ત્રાવ છે, એવું તમે સમજ્યા છો.
આપણા શરીરના બીટા કોષોમાં જ્યારે એ બનશે ત્યારે એ નિષ્ક્રિય સ્વરૂપે બને છે અને જ્યારે એ યકૃતના કોષોમાં જશે ત્યારે એ યકૃતના કોષમાં સક્રિય બનશે. બીજા નંબરનું અંગ, પહેલા નંબરનું અંગ પ્રાથમિક અંગ યકૃત છે. બીજા નંબરનું અંગ રેખિત સ્નાયુઓ છે કે જ્યાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય. તમારે યાદ રાખવાનું છે તમારા રેખિત, ખાસ કરીને ઉપાંગના રેખિત સ્નાયુઓ, અહીંયા ગ્લાયકોજનનો સંગ્રહ થાય. હાથ અને પગના સ્નાયુઓમાં, પક્ષી છે તો પાંખ અને પગમાં, બરાબર છે. મત્સ્યો હશે તો એના મીન પક્ષની અંદર એના જે સ્નાયુ છે અહીંયા ગ્લાયકોજનનો સંગ્રહ થાય. રેડી? શું કામ? કારણ કે હલનચલન માટે જ્યારે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત હશે તો એ ગ્લાયકોજનને તરત જ ત્યાંથી તોડી અને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરી શકાય જ્યારે રુધિરમાં માપસર હોય અને વધારે જરૂરિયાત હોય ત્યારે. એટલે યકૃત અને આવા રેખિત ઉપાંગીય રેખિત સ્નાયુઓની અંદર ગ્લાયકોજનનો સંગ્રહ થાય. તો એ જ્યારે ત્યાં પહોંચે ને ત્યારે એ સક્રિય બને, બાકી જે બને છે ત્યારે નિષ્ક્રિય સ્વરૂપમાં બનતા હોય છે. બરાબર છે? એટલે આ જે છે ને, આ જો અહીંયા આવું આખું જો આ ગોળ વલયાકાર પ્રોટીન તમને દેખાય, એમાં તમે જોશો ને તો લખેલું હશે પ્રો ઇન્સ્યુલિન. એવું પ્રો ઇન્સ્યુલિન તમારી બુકની અંદર તમને મળી જશે. આ આકૃતિ તમારી બુકની અંદર આ આકૃતિ મળી જશે તમને. તો આ આકૃતિમાં લખેલું હશે પ્રો ઇન્સ્યુલિન, જે નિષ્ક્રિય છે, નિષ્ક્રિય ઇન્સ્યુલિન છે. જ્યારે બને છે ત્યારે આ સ્વરૂપે બનતું હોય છે. બરાબર છે? ઓકે, હવે એના 3 ભાગ પડે છે. તમે જોશો ને રચનાકીય રીતે, એક ભાગ જે છે એક ભાગ અહીંયાથી આટલો છે. જો આ વચ્ચેનો ભાગ છે આટલો, આ ભાગ એક છે, પહેલા નંબરનો ભાગ. બરાબર છે? રેડી? ઓકે. એક બીજો ભાગ છે એ આ છે, એની નીચેનો ભાગ આટલો, અને એ બેયને જોડતો આ ત્રીજા નંબરનો ભાગ. આ 3 ઘટકથી ઈ બને. બરાબર છે? 3 ઘટકથી ઈ બને છે. ઉપરનો જે ભાગ છે પહેલા નંબરમાં મેં જે કીધું હતું એને એ પેપ્ટાઇડ કહેવાય. આ નીચેનો ભાગ છે, બરાબર છે, એ બી પેપ્ટાઇડ છે, અને આ વચ્ચેનો જે ભાગ છે જોડતો એ સી પેપ્ટાઇડ છે. આવી 3 પ્રકારની પેપ્ટાઇડ જે છે એ જોવા મળે છે. તો આ એ પેપ્ટાઇડ છે, આ બી પેપ્ટાઇડ છે, અને આ વચ્ચે જોડતી છે એ સી પેપ્ટાઇડ છે. એમાં એ પેપ્ટાઇડ અને બી પેપ્ટાઇડ કામની છે અને સી પેપ્ટાઇડ વધારાની છે. સી પેપ્ટાઇડને કારણે એ નિષ્ક્રિય છે ટૂંકમાં. તો જો એને નિષ્ક્રિયમાંથી સક્રિયમાં રૂપાંતરિત કરવું હોય તો એ સી પેપ્ટાઇડને કાપી અને દૂર કરી નાખો એટલે એ સક્રિય બની જાય. બરાબર છે? તો અહીંયા ઈ સ્વરૂપ બતાવેલું છે કે આ સી પેપ્ટાઇડ જે છે એને તમે કાઢી નાખી છે, કાપીને દૂર કરી નાખી, અને આ એ પેપ્ટાઇડ અને બી પેપ્ટાઇડ એ સક્રિય ઇન્સ્યુલિન સ્વરૂપે જોવા મળે છે. બરાબર છે? એવું તમને એ આકૃતિની અંદર સમજાવેલું છે. તો આ થઈ ગયું તમારું સક્રિય અથવા તો પરિપક્વ ઇન્સ્યુલિન નું અણુનું સ્વરૂપ. તો એ હવે અહીંયા લખેલું છે કે ઇન્સ્યુલિન 2, આ ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સ્વરૂપ છે. એ સક્રિય ઇન્સ્યુલિનની વાત છે. તો સક્રિય ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. શૃંખલા A અને શૃંખલા B, આ 2 શૃંખલા છે. શૃંખલા A ઉપરની, શૃંખલા B નીચેની. તમે જોશો ને તો આ 2 શૃંખલા વચ્ચે 2 ડાઇસલ્ફાઇડ બંધનું જોડાણ છે. જુઓ, 2 ડાઇસલ્ફાઇડ બંધનું જોડાણ છે. જુઓ આકૃતિમાં, જુઓ તમારી આકૃતિમાં આપેલું હશે. બરાબર છે? એમાં પહેલો ડાઇસલ્ફાઇડ છે ને એની ઉપર પણ એક સાદો આડો શૃંખલા A માં આડો એક ડાઇસલ્ફાઇડ છે. એટલે ટોટલ 3 ડાઇસલ્ફાઇડ છે એની અંદર. આ ખાસ યાદ રાખજો, આ આકૃતિ ખાસ યાદ રાખવાની છે. બરાબર છે? આ આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે. એમાંથી કદાચ આકૃતિ વાળો પ્રશ્ન આવે ને તો એમાં આ બંધારણ આનું પરફેક્ટલી તમને ખબર હોવી જોઈએ, તો જ તમારી આકૃતિ વાળો પ્રશ્ન સાચો પડે, ખોટો પડી જશે. બરાબર છે? ઓલરાઈટ. જે એકબીજા સાથે ડાઇસલ્ફાઇડ બંધ વાળા જોડાયેલી છે. તો મેં 3 ડાઇસલ્ફાઇડ બોન્ડની તમને સરનામું આપી દીધું. બરાબર? ઓકે. મનુષ્ય સહિત સસ્તનોમાં ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન તરીકે સંશ્લેષિત કરવામાં આવતો હોય છે. ક્યાં?
બીટા કોષોની અંદર લેંગરાન્સના કોષપુંજ સ્વાદુપિંડમાં. પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા પ્રક્રિયાકૃત થવાની એટલે કે એની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે નિષ્ક્રિયમાંથી એ સક્રિય બની જાય. તો અહીંયા શું કરવાનું છે? અહીંયા વચ્ચે જે આ જોડતો સી પેપ્ટાઇડ છે એને તોડી અને દૂર કરવાનો છે, એટલે નિષ્ક્રિયમાંથી સક્રિય બની જશે. બરાબર છે. વધારે લંબાયેલ શૃંખલા છે જેનું નામ સી પેપ્ટાઇડ. આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં નથી, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી કાપી અને દૂર કરવામાં આવે છે, અને એ પ્રક્રિયા અહીંયા તમને દેખાડેલી છે. બરાબર છે. તો નિષ્ક્રિયમાંથી સક્રિયમાં ફેરવવા માટે આ સી પેપ્ટાઇડની શૃંખલાને એ સ્ટ્રક્ચર એટલે કે એ બંધારણમાંથી દૂર કરવામાં આવે છે. રેડી? તો એ સામાન્ય વાત છે ઇન્સ્યુલિનની. હવે આપણે વાત કરીએ કે સૌથી પહેલી વખત આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇન્સ્યુલિનનો ઉત્પાદન જે કરવાની વાત છે એ પહેલી વખત કોણે કઈ રીતે થઈ હતી? તો આ જે ઇન્જેક્શન તમને દેખાય છે એ ઇન્જેક્શન આ ઇન્સ્યુલિનનું છે કે જે આરડીએનએ ટેકનોલોજી દ્વારા મોટા પ્રમાણમાં અત્યારે બનાવવામાં છે. દરેક મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓ આ ઇન્સ્યુલિનનો ઉપયોગ ઇન્જેક્શન દ્વારા પોતાના શરીરની અંદર દાખલ કરી અને કરતા હોય છે. તો આના ઇતિહાસ જોવા જઈએ તો 1983 ની અંદર અમેરિકાની મોટામાં મોટી, દુનિયાની મોટામાં મોટી જે ફાર્માસ્યુટિકલ કંપની જેનું નામ છે ઇલી લિલી, આ જે સંસ્થા છે એના દ્વારા બરાબર છે આ ડીએનએ ની શૃંખલાઓને તૈયાર કરવામાં આવી હતી. 2 ડીએનએ ની શૃંખલા તૈયાર કરી એને, એટલે 2 અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા બરાબર છે એનો ઉપયોગ કરી બંનેની અંદર અલગ અલગ જનીનો દાખલ કર્યા. એક જનીન દાખલ કર્યું એક પ્રકારના બેક્ટેરિયામાં કે જે એ પેપ્ટાઇડ બનાવે, એક જનીન દાખલ કર્યું બીજા બેક્ટેરિયાની અંદર જે બી પેપ્ટાઇડ બનાવે. 2 પેપ્ટાઇડનું શુદ્ધિકરણ કરી અને 2 પેપ્ટાઇડ વચ્ચે ડાયસલ્ફાઇડ બનાવી દીધા. થઈ ગઈ તમારી શૃંખલા ઇન્સ્યુલિનની તૈયાર. રાઈટ? સો 2 ડીએનએ શૃંખલાઓ ને તૈયાર કરી, જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બી ને અનુરૂપ છે. સેમ ટુ સેમ શૃંખલા બનાવી આપણે. બરાબર છે. ઈ કોલાઈના પ્લાઝમિડમાંથી, એટલે વાહક તરીકે શું લીધું? ઈ કોલાઈ નું પ્લાઝમિડ, ઈ કોલાઈનું પ્લાઝમિડ. બરાબર છે. ઈ કોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવી અને ઇન્સ્યુલિનની શૃંખલાનું ઉત્પાદન શરૂ કર્યું. આ રીતે ઉત્પાદન કરેલ શૃંખલા એ અને શૃંખલા બી અલગ અલગ તારવી અને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડી અને માનવ ઇન્સ્યુલિનનું મોટા પ્રમાણમાં જે છે ઉત્પાદન છે એ શક્ય બન્યું છે. હવે એ જે બ્રાન્ડ નેમ છે એનું છે હ્યુમ્યુલિન. હ્યુમન ઇન્સ્યુલિનનું શોર્ટ ફોર્મ જે છે એ તૈયાર કર્યું એને, હ્યુમ્યુલિન અથવા તો હ્યુમન ઇન્સ્યુલિન. બરાબર છે. ઓકે, આખી જે પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય છે એની વાત આપણે આવતીકાલથી આગળ વધારશું. બધા એનું મૂળ અત્યારે જમવામાં ગયું છે, મોઢા ઉપરથી ખબર પડી જાય છે. બરાબર છે. બોલવાની કઈ જરૂરિયાત નથી. હા બોલો. ઇન્સ્યુલિન શૃંખલા એ અને બી એ પ્રાથમિક બંધારણ નથી પ્રોટીનનું? ભલે નથી, આપણે ક્યાં નડે છે? એ નિષ્ક્રિય છે ને, પ્રાથમિક છે, નિષ્ક્રિય છે. બેને જોડી દો પછી સક્રિય થાય ને. આપણે તો સક્રિય થી મતલબ છે ને, તો એ તો કરે છે કંપની વાળા. એ બનાવે છે ત્યારે નિષ્ક્રિય બને, શૃંખલા એ અને શૃંખલા બી બંને પ્રાથમિક શૃંખલા બને. પછી બેને ડાયસલ્ફાઇડ બધે જોડી લ્યો એટલે સક્રિય ઇન્સ્યુલિન થઈ ગયું ને. તો આપણે તો સક્રિય ઇન્સ્યુલિન થી મતલબ છે ને, એ શું કરે છે એનાથી શું મતલબ છે? અન્ડરસ્ટુડ? ડન છે. ચાલો, I'll see you tomorrow. આવતીકાલે મળીએ.